ગાંધીધામથી ગુમ થયેલ શખ્સની લાશ લાખોંદ નજીકથી મળી આવી છે। ગાંધીધામમાંથી 16/5ના ગુમ થયેલ અને થોડી માનસિક સમતુલા ગુમાવનારા કમલ કિશોર પુષ્કનારાયણ ઉંમર વર્ષ 52નો ગાંધીધામ રેલવે વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તેને ભુજની જનરલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ત્યાંથી રજા લઈ અને તે રખડતો ભટકતો થયો હતો। લાખોંદ નજીક રામદેવ પીર મંદિર સામે આવેલ ઓધવ પાર્ક નજીકની ઝાડીમાં બપોરે તેની લાશ મળી હતી। બળબડતા તાપ અને સખત ગરમીમાં તેનું શરીર કાળું પડી ગયું હતું। પદ્ધર પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। માનવજ્યોતની ટીમ પણ મદદરૂપ બની હતી। માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠી તથા મદદરૂપ બનનારા દક્ષાબેન, હરપાલસિંહ બારોટ માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સની લાશને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલે પહોંચાડી હતી। તેના પરિવારજનો ગુમ નોંધ માટે ભુજ બી ડિવિઝન મથકે પહોંચ્યા હતા, પણ ત્યાં જ તેના પરિવારજનોને અજાણી લાશ મળી હોવાનું જણાવવામાં આવેલ હતું। તપાસ કરતા આ લાશ ગાંધીધામની ગુમ થયેલી એ જ વ્યક્તિની હતી।